નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય માં લક્ષ્મી। આ સંસારમાં મનુષ્યને સુખ અને દુઃખ આવ્યા કરે છે। માં લક્ષ્મીની કૃપા હોય ત્યાં સુધી સુખના દિવસો ચાલતા હોય છે, અને જ્યારે માં લક્ષ્મી નારાજ થાય છે ત્યારે ઘરમાં દુઃખના દિવસોનું આગમન થાય છે। પણ જ્યારે માં લક્ષ્મી ખુશ થઈને મનુષ્યને આશીર્વાદ આપે છે ત્યારે મનુષ્યના જીવનમાં સારો સમય આવે છે। માં લક્ષ્મી સંકેતો આપે છે। મનુષ્યના જીવનમાં સારો સમય આવતા પહેલાં મળે છે આ 10 શુભ સંકેતો। તમને પણ મળે તો સમજો કે નસીબ જાગી ગયું છે, માં લક્ષ્મી મહેરબાન થયા છે। માં લક્ષ્મીના 10 શુભ સંકેતો વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું, પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં જય માં લક્ષ્મી અવશ્ય લખી દો મિત્રો। એવું કહેવાય છે કે આપણા જીવનમાં જ્યારે પણ સારો સમય કે ખરાબ સમય આવવાનો હોય તો કહેવાય છે પ્રકૃતિ સંકેત જરૂર આપે છે, પણ ક્યારેક આ સંકેતોને આપણે સમજી શકતા નથી, કારણ કે એ વસ્તુઓ વિશે આપણે વધુ માહિતી હોતી નથી। માં લક્ષ્મીના આ શુભ સંકેતો, જો તમને રસ્તામાં ક્યાંક જતી વખતે તમારી જમણી તરફ વાંદરો, કૂતરો અથવા સાપ દેખાય છે તો તે તમારી પાસે પૈસા આવવાના સંકેતો છે। જો તમને સવારે ઉઠતાની સાથે જ પૂજાના નારિયેળની ઝલક જોવા મળે છે તો તેનો અર્થ એ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે। જ્યારે પણ તમે તમારા ઘરની સામે આકડાનું ઝાડ ઉગતું જોવા મળે છે તો સમજી લો કે તમારો સારો સમય આવવાનો છે। આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર નીકળી રહ્યા હોય અને કોઈ વ્યક્તિના હાથમાં પાણીથી ભરેલું વાસણ દેખાય તો તે સમૃદ્ધિનો સંકેત છે। જો તમારા ઘરના દરવાજે આવીને ગાય ભાંભરે છે તો તે ઘરમાં સુખ સમૃદ્ધિની નિશાની છે। આવી સ્થિતિમાં જ્યારે ગાય ઘરે આવે ત્યારે તેને રોટલી ખવડાવો। ગાયને રોટલી ખવડાવવાથી 33 કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। જો તમે કોઈ મહત્વપૂર્ણ પ્રવાસ પર જવાના છો અને ઘરની બહાર નીકળતા જ તમને યાદ આવે છે કેટલીક વસ્તુઓ ભૂલી રહ્યા છો તો તે ખરાબ સમય ટાળવાનો સંકેત માનવામાં આવે છે। જો તમને રસ્તામાં કોઈ સિક્કો પડેલો જોવા મળે છે તો સમજી લેવું કે ઉધાર આપેલા પૈસા તમને જલ્દી જ પાછા મળવાના છે। આ ઉપરાંત તે મજબૂત નાણાકીય સ્થિતિ અને લાભનો પણ સંકેત છે। આવનારા દિવસોમાં તમારા ઘરમાં માં લક્ષ્મીનું આગમન થશે। જો તમે પૂજા કરો છો અને પૂજા દરમિયાન ભગવાનની મૂર્તિ પર મૂકેલું ફૂલ કે પાન તમારી સામે પડે છે તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને જલ્દી જ તમારી મનોકામના પૂર્ણ થશે। જોબ ઇન્ટરવ્યૂ આપતી વખતે જો તમને ગાય કે નારિયેળ દેખાય તો તેનો શુભ સંકેત માનવામાં આવે છે। જો તમે તમારી આસપાસ કોઈ પણ પ્રકારના રંગબેરંગી પતંગિયા જોશો તો તેનો અર્થ એ થાય છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે। આ સંકેતોને ધ્યાનથી સમજી શકશો તો તમારું જીવન ધન્ય બની જશે। ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। જય માં લક્ષ્મી, ધન્યવાદ।